આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું એક સપનાની દુનિયા કે જ્યાં અમે એક્સપિરિયન્સ કર્યો હતો રિવર સાઇડ ડ્રીમ હાઉસ, બ્યુટીફુલ વોટરફોલ્સ, ચાનો બગીચો, એલિફન્ટ રાઇડ અને ઘણી એક્સાઇટિંગ વસ્તુઓ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. ઘણા બધા ટાઈમ પછી બ્લોગ કરી રહી છું. વચ્ચે થોડો ટાઈમ મળ્યો તો મેં થોડું રેકોર્ડ્સ કર્યું છે. એકચ્યુઅલી મારે એક્ઝામ હતી ટાટ હાયર સેકન્ડરીની પ્રિલિમ્સ અને એના પછી મેન્સ, તો હું એની પ્રિપેરેશન્સમાં હતી અને એના પછી વચ્ચે થોડી યાના બીમાર પડી ગઈ હતી. તો અને આમ ઘણું બધું નાનું મોટું કામ આવી રહેતું, એમાં વ્લોગ્સ નથી અપલોડ થઈ શક્યા. બટ અત્યારે અમે આવી ગયા છીએ ફરવા માટે, તો મેં ડિસાઈડ કર્યું છે કે હું બધા જ વ્લોગ્સ કન્ટિન્યુ કરીશ. અત્યારે અમે મુન્નારમાં છીએ, તમે જોઈ શકો રાઈટ નાવ બહુ મસ્ત વેધર છે અહીંયા. આજે અમારો કેરલામાં આ 3rd ડે છે. ફર્સ્ટ એન્ડ સેકન્ડ ડે અમે ક્યાં રોકાણા હતા એન્ડ આગળનું બધું જ વિડીયોનું સ્ટાર્ટિંગ છે એ મેં આગળથી અહીંયા મૂકું છું, તો તમે જોઈને આવો, પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ. પેકિંગ સ્ટાર્ટ થઈ રહ્યું છે અત્યારે. હાય યાનુ, હાય કરો. ફરવા જવું છે આપણે? સેજ જવું આપણે? સેજ જવું હે? અહીંયા જો, અહીંયા સેજ જવું છે આપણે? ફરવા જવું છે હે? હા, સેજ જવું છે ફરવા. શેમાં જશું આપણે? શેમાં જશું? તો સાથે લઈ જવા માટે મેં થોડો સૂકો નાસ્તો બનાવ્યો છે. જીરાપુરી, શક્કરપારા અને તલની ગોળ સાથે ચીક્કી બનાવી છે. ફરવા જવું? હા. શું જવું? હા. અમારા બેગ પેક થઈ ગયા છે. 1 2 3. તો અમારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે. જુનાગઢથી અમદાવાદ સુધી અમે બસમાં જવાના છીએ. યાના કમ્ફર્ટેબલી સૂઈ શકે એટલે અમે 2 સીટ બુક કરી છે અને યાના બેન ઉઠી ગયા છે અને મસ્ત મૂડમાં છે. એરપોર્ટ પહોંચી ગયા છીએ અને 2 કલાક પછી અમારી ફ્લાઇટ છે. એટલે યાના બધામાં મસ્ત રમતી હતી અને આટા લેતી હતી અને થાકીને એ આરામથી સૂઈ ગઈ હતી અને આખી ફ્લાઇટમાં એ મસ્ત સૂતી રહી હતી. મસ્ત વાદળોને જોતા જોતા અમે કોચી પહોંચી ગયા છીએ અને હવે અહીંયાથી અમારા ફર્સ્ટ હોમ સ્ટે તરફ જવાનું છે. કોચી એરપોર્ટથી લગભગ 1 કલાકના ટ્રાવેલ ડિસ્ટન્સ પર આ અમારો ફર્સ્ટ હોમ સ્ટે છે જે અમે બુક કરેલો છે. રિવરના એકદમ કાંઠે જ છે, ઝૂલા રિવર વિલા કરીને. બહુ જ મસ્ત જગ્યા છે. યાના માટે બનાવ્યું છે ઘી ગોળનું ચૂરમું અને છાશ. ખાવું છે યાનું? ચૂરમું ખાવું છે? એનો આપણે ફરવા આવ્યા ને આપણે. અમારી ટ્રીપનો સૌથી મોટો મંત્ર એ જ હતો કે યાના સરખું જમી લેવી જોઈએ અને સરખી ઊંઘ કરી લેવી જોઈએ, બસ. બાકી તો એ મોજમાં જ રહેશે. હાય કરો. હા, આજે અમે રોકાણા છીએ અહીંયા ઝૂલા રિવર વિલા કરીને છે. બહુ મસ્ત જગ્યા છે. ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ અને આ છે મારો આઉટફિટ ઓફ ધ ડે. વિશાલ યાનાના ફોટોસ પાડે છે અને યાના અહીંયા મસ્ત મજા લે છે. હાય યાનું. આ સોપારીનું ઝાડ છે, આ જાયફળ છે. જો આમાં જાયફળ આવ્યા છે નાના નાના. ગુડ મોર્નિંગ. યાના બેન હજી સૂતા છે.
મસ્ત વરસાદ આવે છે. ગુડ મોર્નિંગ. સવારનો નાસ્તો કરીને લગભગ 10 વાગ્યા આસપાસ અમે બેગ પેક કરીને નીકળી ગયા. હવે અમારે અહીંયાથી મુન્નાર જવાનું છે. લગભગ 3 કલાકનો રસ્તો છે અહીંયાથી મુન્નાર જવા માટે. હાઈ કરો. બસ નથી ભાઈ તમારા બ્લોગમાં આવવાનો. આ છે ચિયાપરા વોટરફોલ્સ. કોણ સા ફ્રૂટ હે ये? रंबूटान. Kerala rambutan. Yeah, just try that one. આ છે ને રંબુટાન છે. એ કેરલાનું લોકલ ફ્રૂટ છે. અમને અને સ્પેશિયલી યાનાને તો એ બહુ જ ભાવ્યું. અમે ઘણી બધી વાર લઈને ખાધું હતું માર્કેટમાં. ચલેગા હાથ છે. આવ્યું. અહીંયાથી અમે આગળ જઈએ છીએ અમારા બીજા ડેસ્ટિનેશન તરફ. આજે અમારે અહીંયા રોકાવાનું છે. મેજેસ્ટિક મુન્નાર કરીને રિસોર્ટ છે. યાનુડાને એનું સ્વિમિંગ સૂટ પહેરાવી દીધું છે અને હવે બસ એને રોકી રાખવી અઘરી છે. ધીમે ધીમે સાંજ પડી રહી છે અને ઠંડી વધી રહી છે. એટલે હવે અમે રૂમ તરફ જઈએ છીએ અને મસ્ત એટમોસ્ફિયર હતું અને કંઈક ગજબ જ ક્લાઉડ્સ હતા. અત્યારે અમે આવ્યા છીએ અહીંયા બાજુમાં એક ચોકલેટ ફેક્ટરી છે એની મુલાકાત લેવા માટે. ચોકો પાવડરમાંથી ચોકલેટ કેવી રીતે બને છે, એનું પેકેજિંગ અને એ બધું જોયું અને થોડી ચોકલેટ લીધી ઘર માટે. યાનાને અમે હજુ સુધી શુગર નથી ટેસ્ટ કરાવ્યું, પણ આજે તો એણે જીદ કરીને ચોકલેટ ટેસ્ટ કરી જ લીધી. અને પછી આવી ગયા અમે ઇવનિંગ વોક માટે. અહીંયા ચાનો બગીચો છે. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી દૂર દૂર સુધી બસ ટી પ્લાન્ટેશન જ છે. સવારે ઉઠો અને આટલો મસ્ત વ્યૂ જોવા મળે, એનાથી બેસ્ટ બીજું શું હોઈ શકે. યાનાબેન હજુ સૂતા છે. યાનુડી, ગુડ મોર્નિંગ દીકુ. મમ્મીનો વ્લોગ ચાલુ છે. કરો હાય ગાઈઝ, કરો હાય ગાઈઝ. અમારું ટપ્પુડું ઉઠી ગયું છે. યાનુડુ, ઓય દીકુ, ગુડ મોર્નિંગ. પપ્પાનો દીકો થઈ ગયો, મમ્મી પાસે આવતોય નથી. હા, પપ્પાનો દીકો થઈ ગયો તું. બેસવું છે તને? અહીંયા બેસાડું? બેસવું છે? હા, ઓ યાનુ, જોઈએ કે આજે નાસ્તામાં શું છે. ફ્રૂટ્સ છે અને ઉપમા છે, એવું બધું યાના ખાશે. બોલાવે તને. શું લાવ્યા પાપા? જ્યુસ લાવ્યા? ઉપમા ખાવું છે યાનું તને? ઉપમા ક્યાં? ઉપમા ક્યાં? આનાથી આનાથી આનાથી. દહીં છે ભૈયા? દહીં આપશે હમણાં. જો ભાઈ દહીં આપશે. અલા, ભાઈવું તને? ભાઈવું તને? ભાઈવું યાનું? ધીમે ધીમે આવજો ને, ધીમે ધીમે આવજે. આવી જા, ધીમે ધીમે આવી જાઓ નીચે. ચલો આવી જાઓ.
ધીમે ધીમે હો ને. આ ચેકઆઉટ થઈ ગયું છે અને હવે આગળ બીજી જગ્યાએ જવાનું છે. અહીંયાના રસ્તાઓ અને વ્યૂઝ એટલા મસ્ત છે ને કે બસ એવું થાય કે કેપ્ચર જ કર્યા કરીએ. ડોર ટુ હેવન કરીને એક જગ્યા છે, ત્યાં આવ્યા છીએ. યાના બેબી મૂડમાં નથી. આખો જ મસ્ત ચાનો બગીચો છે અહીંયા. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી, દૂર દૂર સુધી મસ્ત. અહીંયાથી થોડે દૂર એક વોટરફોલ છે, હવે એને જોવા માટે જવાનું છે. સાચું કહું ને તો મારા માટે કોઈ ડેસ્ટિનેશન કરતાં જર્ની બહુ વધારે મહત્ત્વની છે. નરી આંખે જે મેં આ નજારો જોયો ને એ એક અદ્ભુત એક્સપિરિયન્સ હતો. અમારી આ જર્નીમાં અમે વધારે પ્લેસીસ કવર કરવાના બદલે સારી હોટલ અથવા સારો રેસોર્ટ બુક કરીને ત્યાં ટાઈમ સ્પેન્ડ કરવાનું નક્કી કર્યું હતું. અને આજુબાજુના 1 થી 2 કલાકના ડિસ્ટન્સવાળા કોઈ પ્લેસ હોય તો એની વિઝિટ કરવાનું નક્કી કર્યું હતું. કારણ કે વધારે પ્લેસીસ કવર કરવામાં ભાગાદોડી થઈ જાય છે અને યાના બેબી વધારે હેરાન થાય છે. એટલે અમે સારા વ્યૂવાળા રેસોર્ટ બુક કર્યા હતા અને એની મજા લેવાનું નક્કી કર્યું હતું. તો આ જગ્યાનું નામ છે હેઝે એન્ડ કાઇટ્સ રેસોર્ટ્સ એન્ડ સ્પા. શું છે યાના? ના પડી ગઈ કે નહીં કરવાનું? એનો હાય ગાઈઝ, અમે પુલની મજા લઈ રહ્યા છીએ. જોઈ શકો છો મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે. યાના બેન સુઈ ગયા છે. ઝીણો ઝીણો વરસાદ આવી રહ્યો છે અને હું જાઉં છું હાઈ ટી માટે. યાના સૂતી છે એટલે વિશાલ એની પાસે રહેશે. એ નાસ્તો કરીને આવ્યો છે, હવે હું જઈશ. મસ્ત વેધર છે. અહીંયા યાના બેબી મમ્માને વોલીબોલ રમતા શીખવાડી રહ્યા છે.
જે મેં કુર્તો અને શું કહેવાય એને પટિયાલા પહેર્યું છે. અમારું અહીંયાથી ચેકઆઉટ થઈ રહ્યું છે અને અમે જઈએ છીએ આગળ. અહીંયા બહુ મસ્ત જગ્યા છે એક. પપ્પા અને યાના પહોંચી ગયા છે. આ છે મારું આઉટફિટ ઓફ ધ ડે. કુર્તો અને સલવાર બધું પહેર્યું છે. આ મસ્ત જગ્યા છે મારું ચેકઆઉટ. અને પછી ત્યાંથી નીકળ્યા આગળ જવા માટે. આજે અમે એલિફન્ટ પાર્ક આવ્યા છીએ. યાનાને હાથી જોવો હતો એટલા માટે. ઓકે ગાઈસ, તો વિડીયો થોડો લાંબો થઈ ગયો છે એટલે મળીએ આપણે નેક્સ્ટ પાર્ટમાં. બાય બાય, સી યુ સૂન.